સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। અને સોહમ મંત્ર મૂળ પ્રગટ ક્યાંથી થયો છે અને કઈ રીતે અને ક્યાંથી પ્રગટ થાય છે? જે શક્તિ શ્વાસને અંદર અને બહાર લઈ જાય છે તે પરમ સ્થિતિ પરાશક્તિ છે। જે સ્થિતિ આ વિશ્વ સર્જન કરે છે તે જ સ્થિતિ શ્વાસને પણ અંદર અને બહાર ધકેલે છે। અને આ વિશ્વવ્યાપી ચૈતન્ય પોતે જ શ્વાસ રૂપે અંદર અને બહાર જાય છે। અને આ સર્જનની પ્રક્રિયા દરમિયાન પરમ ચેતનનું પ્રાણમાં પણ રૂપાંતર થઈ જાય છે। તે નાદ અથવા શબ્દ પણ બને છે અને આ જ પરમ ચૈતન્ય છે। અને આપણા શરીરની અંદર શ્વાસ અંદર લેતી વખતે અને બહાર કાઢતી વખતે જે અવાજ થાય છે તે જ પરમ ચૈતન્યની વાણી છે। અને આ જે કુંડલીની શક્તિ છે એ પોતે જ સોહમ મંત્ર જપે છે। અને સોહમ મંત્ર પોતે જ એક ઈશ્વરનો સાચો અવાજ છે। અને પરમ ચૈતન્યનું આ ઉચ્ચારણ જે સતત ચાલુ છે અને જેને શ્વાસ પ્રશ્વાસના નામે પણ આપણે ઓળખીએ છીએ। અને આ જ વિશ્વ શબ્દ બ્રહ્મ મૂળ ચૈતન્ય અને આદિનાદ આ દિવ્ય નાદમાંથી જ પ્રગટ થયું છે। એવો જ પરમ તત્વ બ્રહ્મરૂપ આદિનાદ ઓમકાર અને આ જ ઓમકારમાંથી પ્રથમ બે શબ્દનું પ્રગટ થયું છે। એ જ સો અને હમ શબ્દ છે। સો અને હમ એટલે સોહમ શબ્દ ઓમ નાદમાંથી પ્રગટ થાય છે। અને આ બે અક્ષરોમાંથી આખા વિશ્વનો જન્મ થયો। તેથી આ બે અક્ષરો જે શરીરમાં શ્વાસ અંદર જતા અને બહાર આવતા અંતર ચેતનાને ઉચ્ચારે છે તે જ અખિલ બ્રહ્માંડનું પ્રગટીકરણ કરનાર આ બે મૂળ શબ્દ સો અને હમ છે। અને આ જ નાદ આખા વિશ્વનો મૂળ આધાર છે। અને આ બે અક્ષરોમાંથી જ બીજા અનેક પ્રકારના ધ્વનિ પણ ઉઠે છે। અને સોહમ જ આખા વિશ્વનું ઉગમ સ્થાન છે। અને શબ્દ બ્રહ્મ જગતનું મૂળ કારણ કેવી રીતે છે તે પણ એક સમજવાનું આપણે થોડુંક અઘરું લાગે, પરંતુ અંતર જગતનું મૂળ એ જ આ અક્ષરો ઉપર નિર્ભય છે। ને અક્ષરોમાં રહેલી સ્વાભાવિક શક્તિ એ મર્યાદિત જ્ઞાનનું પણ કારણ છે। અને શબ્દની સાથે જે માતૃકાઓ લાગે છે એ આ માતૃકાઓ જ્ઞાનની જનની પણ છે। અને અક્ષરોમાંથી શબ્દો બને છે અને શબ્દોમાંથી વાક્યો બને છે અને વાક્યોમાંથી અર્થ નીકળે છે અને તેમાંથી આપણને સમજનો સાચી સમજણ થાય છે। અને આ શબ્દો જ આપણામાં સર્વ પ્રકારની લાગણીઓ પેદા કરે છે। આપણા હૃદયમાં ઉદ્ભવતી ભિન્ન ભિન્ન લાગણીઓ અને વિચારોનું મૂળ આ શબ્દોની શક્તિ જ છે। અને શબ્દની શક્તિ જ આપણને સુખ દુઃખ સારું નરસું પુણ્ય પાપ જેવા દ્વંદ્વનો પણ અનુભવ કરીએ છીએ। અને આ બે અક્ષરો સાચા સ્વરૂપનું આપણને જ્ઞાન નહીં હોવાથી તેના થકી આપણે બંધાઈ જઈએ છીએ। જ્યારે આપણને તેના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તેમાંનામાં આપણને બાંધવાની શક્તિ રહેતી નથી। અને સો અને હમ યથાર્થ આ બે અક્ષર બે શું છે તે સમજવું એટલે મુક્તિ પામવી। સો અને હંસ જે શ્વાસ અંદર લેતી વખતે અને અંદર પ્રવેશ કરે છે તે જ શિવ છે, શુદ્ધ અહમ ચેતના છે। આ જ આપણો અંતર આત્મા છે। અને શ્વાસ જ્યારે બહાર નીકળે છે તે જે હમ શબ્દનો જે અવાજ નીકળે છે એ જ શક્તિ છે અને ઈશ્વરનું સર્જનાક શક્તિ છે। અને ઈશ્વર અને તેની સર્જનાક શક્તિ આ એનું નૃત્ય છે। આ પરાશક્તિ જ્યારે અંદર જાય છે ત્યારે સોહમનો અવાજ કરે છે અને બહાર નીકળે છે ત્યારે હમનો અવાજ કરે છે
આવી જ રીતે તે અનેક સૃષ્ટિનું સર્જન અને વિલન પણ કરે છે. અને આ મૂળ બે શબ્દોનું જ્યારે આપણને સમજણ આવી જાય, જ્યારે એને ઓળખાઈ જાય છે, ત્યારે તરત જ આપણને સત્ય સમજાઈ જાય છે અને મહત્ત્વપૂર્ણ જે સોહમનું રહસ્ય સમજવાથી આપણને આત્મજ્ઞાન થઈ જાય છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.